અહીંયાથી હરિદ્વાર જઈને તો એવો આનંદ થતો હોય, હરિદ્વાર જવું છે ને હરિદ્વાર જવું છે, થેપલાઓ બનાવીને જાતા હોય, થેપલા લઈને જાતા હોય, ભલામણ કરીને જાતા હોય, ગંગા નદીના દર્શન કરી તો બહુ આનંદ આવે. એમ થાય કે અહીંયા સ્નાન કરી લઈ. એક ફેરે તો એમ થાય કે ટ્રેનમાંથી સીધો ધૂમકો, આશ્રમે નથી જવું, હોટલે નથી જવું, સીધું અહીંયા આવો ગંગાનો પ્રવાહ આનંદિત હોય તો એવો આનંદ આવે. પણ કેટલા દિવસ સુધી? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ પછી આપને આપણું ઘર સાંભળે. અને ઘરે જઈને ફોન કરીને શું કે ખબર છે? ફોનમાં કેટલાય દિવસે નીકળ્યા હોય ને પછી ફોન કરે ઘરે, તમે બધાય મજામાં છો ને? ઘરે ફોન કરે, તમે બધાય મજામાં છો ને? તો અમે જવાબ આપે, તમે અહીંયા છો ઈ જ મજા છે. થોડાક દિવસ થાય ને પાછા ઘરે આવીને વળી એ જ ટ્રેનનો આનંદ હોય ને પછી ઘરે આવતા આવતા જેમ ગુજરાતની ભૂમિ પાછી આવે, રાજકોટ આવે ને પછી મોરબી આવે ને આપણું હામું કાઠું આવે ને સામે કાંઠે વાળા સામે કાંઠે ને હાઉસિંગ વાળા અને વાવડી રોડ પર જાય ને પાછા. ઈ જાય 7 દિવસ 10 દિવસનો થાક હોય બધો એકકોર મૂકે, બધું એકકોર, સ્નાન સુધી એકકોર, બધું એકકોર, પેલા ખાટલો ગોતે, એવા ખાટલામાં પડે, હાઈસ હવે શાંતિ મળી. કા તું હરિદ્વાર ગોતવા ગયા તા, ન મળી. કારણ કે તમે ઘરેથી નીકળ્યા, જ્યાં સુધી ઘરે ન જાઓ ત્યાં સુધી શાંતિ ન મળે. એમ ઈશ્વરના ઘરેથી આપણે નીકળ્યા છીએ, ઈશ્વર સુધી નહીં જાય ત્યાં લગી તમને ને મને શાંતિ નહીં મળે સાહેબ. ઈશ્વર ના અંશ છે, ઈશ્વર સુધી નહીં પહોંચી ત્યાં લગી શાંતિ નથી. આ તત્વ એટલે જન્માદ્યસ્ય. વ્યાસજીએ આ તત્વથી શરૂઆત કરી. જન્માદ્યસ્ય તો વયાદિ તરત ચાર્થેસ્વ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ રદાચ આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ તેજો વારી મૃદાંગ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુષા ધામના સ્વેન સદા નિરસ્તક હુકમ સત્યમ પરમ ધીમહિ. ધામના ઈશ્વરનું દર્શન કરાવતા કહે છે કે આ તમે શું કામ તમને સુખ દેખાય છે બીજી બાજુ અને છે બીજી બાજુ, એવું કારણ શું? એ વિનિમય. આવું શું કામ થાય છે? તપતી ધૂપ હોય, ઉનાળો હોય અને આપણે ગાડી લઈને જઈએ ને તો રોડ ઉપર તમે જોવો તો પાણી દેખાતું હોય, હકીકતમાં હોતું નથી. એને કહેવાય મૃગજળ. એ મૃગલો એની પાછળ પાણી પીવા દોડતો હોય, હકીકતમાં હોય ને એ તો સૂર્યના પ્રકાશથી પ્રતિબિંબ દેખાય, પાણી જેવું દેખાય, હોતું નથી. અને એ પાણી પીવામાં અંતે મૃગજળ પાછળ દોડતો એ મૃગલો મરી જાય, હરણ મરી જાય. અને એને કોઈ માણા જોતો હોય ને તો દાંત કાઢીને કે જોતો કેવો મૂર્ખો છે, અહીંયા છે નહીં તોય દોડાદોડી કરે છે, નથી તોય દેખાય છે. અને એ જ મેળવવા માટે એ છેલ્લે પ્રાણ પણ મૂકી દે છે. તો આના ઉપર હસવું એના કરતા તો પછી આપણા ઉપર હસી લેવું. એ પાણીને દોડવા માટે મૂકે છે અને આપણે એ મૃગજળ પાછળ દોડી છીએ. તો આપણે એ જ છે, સંસાર મૃગજળ છે જે હકીકતમાં છે ને એના માટે આખી જિંદગી દોડીને પ્રાણ આપણે છેડે છોડી દઈએ છીએ. આ એ જ કામ કરે, આપણે એ જ કરે.